હોળી આ નામ સાંભળતા જ મનમાં રંગ, ખુશી અને ઉત્સાહની લહેર દોડી જાય છે, ખરું ને? પણ શું આ તહેવાર ફક્ત આ રંગો પૂરતો જ સીમિત છે કે પછી એની પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે? તો ચાલો આજે આપણે આ રંગોની પાછળ છુપાયેલા એ જ રહસ્યને ઉજાગર કરીએ. કહેવાય છે કે આ એક દિવસમાં જીવનને બદલી નાખવાની તાકાત રહેલી છે. તો શું છે રહસ્ય? આજે આપણે એ જ સમજવાના છીએ. જુઓ, હોળી એટલે માત્ર રંગો જ નહીં. એના મૂળમાં એક બહુ જ શક્તિશાળી સંદેશ છુપાયેલો છે કે સત્યનો હંમેશા વિજય થાય છે અને અહંકારનો નાશ નિશ્ચિત છે. આ ખાલી એક તહેવાર નથી, પણ જીવન જીવવાની એક રીત છે. હવે આ સંદેશ આવ્યો ક્યાંથી? એનું મૂળ છે એક ખૂબ જ જૂની એક પૌરાણિક કથામાં. ચાલો એ કથાને જાણીએ જે આ તહેવારનો પાયો છે, પ્રહલાદ અને હોળિકાની ગાથા. તો આ કથાના કેન્દ્રમાં છે બે શક્તિઓ, એકદમ વિરોધી. એક બાજુ છે પ્રહલાદ, જે ભક્તિ અને સત્યનું પ્રતીક છે, અને એમની સામે છે હોળિકા, જે અહંકાર અને દુષ્ટતાનું સ્વરૂપ છે. એટલે કે આ લડાઈ છે શ્રદ્ધા અને અહંકારની. હવે કહાણીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે હોળિકા પ્રહલાદને લઈને આગમાં બેસી જાય છે. એને તો વરદાન હતું કે અગ્નિ એને બાળી નહીં શકે, પણ થયું એનાથી બિલકુલ ઉલટું. પ્રહલાદ પોતાની અતૂટ ભક્તિના કારણે એકદમ સુરક્ષિત રહ્યો અને હોળિકા એ પોતાના જ અહંકારની આગમાં બળીને ભસ્મ થઈ ગઈ. આ જ તો મુખ્ય સંદેશ છે કે ભક્તિની શક્તિ સામે અહંકાર ક્યારે ટકી શકતો નથી. અને આ જ કારણ છે કે આજે પણ આપણે બધા હોળિકા દહન કરીએ છીએ, ખરું ને? એ આગ ખાલી લાકડા નથી બાળતી, એ તો એક સંકલ્પ છે, એક પ્રતીક છે. આપણી અંદર રહેલી બધી જ નકારાત્મકતા, પછી એ ઈર્ષ્યા હોય કે અહંકાર, એ બધાને એ આગમાં બાળી નાખવાનો. પણ એક મિનિટ, ક્યારે એવો વિચાર આવ્યો કે આ બધું આટલા ખાસ દિવસે જ કેમ કરવામાં આવે છે? શું આ તારીખ પાછળ પણ કોઈ રહસ્ય છુપાયેલું છે? ચાલો જોઈએ. તો જવાબ છે હા, બિલકુલ છે. આ તહેવાર પાછળ ખાલી પૌરાણિક કથા જ નથી, પણ એક બહુ જ મોટું, એક શક્તિશાળી, બ્રહ્માંડીય અને જ્યોતિષીય કારણ પણ જોડાયેલું છે. જુઓ, હોળીનો દિવસ કોઈ એવો તેવો દિવસ નથી. એ આવે છે ફાગણ મહિનાની પૂનમે, અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આ એ રાત છે જ્યારે ચંદ્રમા પોતાની પૂરી તાકાત સાથે, સંપૂર્ણ શક્તિ સાથે આકાશમાં હોય છે. એવું માનવામાં આવે છે કે આ શક્તિશાળી રાત્રે ગ્રહોની જે નકારાત્મક અસરો હોય છે ને, એ ઓછી થઈ જાય છે. જીવનમાં એક નવી જ પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. અને એટલે જ આ જ કારણથી ઘણા લોકો આ દિવસે પોતાની બધી તકલીફો, બધી સમસ્યાઓ અને દુઃખોને એક પ્રતીક તરીકે હોળિકાની આગને અર્પણ કરી દે છે. જૂની વાતોને ભૂલીને એક નવી શરૂઆત કરવાનો આનાથી સારો રસ્તો બીજો કયો હોઈ શકે? ઓકે, તો આપણે પૌરાણિક કારણ જોયું, જ્યોતિષીય મહત્વ પણ સમજ્યા. પણ શું આ બધી પરંપરાઓ પાછળ કોઈ સાયન્ટિફિક લોજિક, કોઈ વૈજ્ઞાનિક તર્ક પણ હોઈ શકે? અને આનો પણ જવાબ છે હા. અને આ કદાચ સૌથી રસપ્રદ વાત છે. હોળીનું ત્રીજું પાસું છે વિજ્ઞાન, જે સીધું જોડાયેલું છે ઋતુના બદલાવ સાથે. જરા વિચારો, હોળીનો સમય કયો હોય છે? બરાબર એ જ સમયે જ્યારે શિયાળો પૂરો થઈ રહ્યો હોય અને ઉનાળાની શરૂઆત થતી હોય. આ જે ઋતુ બદલવાનો સમય છે ને, એમાં વાતાવરણમાં બેક્ટેરિયા અને વાયરસનું પ્રમાણ બહુ વધી જાય છે. અને બસ અહીં જ આપણી પરંપરાઓ પાછળનું વિજ્ઞાન કામમાં આવે છે. જે હોળિકા દહન કરવામાં આવે છે, એની ગરમીથી આસપાસની હવા શુદ્ધ થાય છે અને જીવાણુઓ નાશ પામે છે. એટલું જ નહીં, રંગોથી રમવાથી શરીરમાં એક નવી એક્ટિવનેસ આવે છે, માનસિક તણાવ ઓછો થાય છે. અને હા, જો કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે તો એ તો આપણી ત્વચા માટે પણ સારા છે. તો જોયું, જ્યારે આપણે આ ત્રણેય વસ્તુઓને એટલે કે પૌરાણિક કથા, જ્યોતિષ અને વિજ્ઞાન, આ બધાને સાથે જોડીએ છીએ, ત્યારે હોળીનો સાચો ગહન અર્થ આપણી સામે આવે છે. આ ખાલી એક તહેવાર નથી, પણ આ તો નવીનીકરણનો, એક નવી શરૂઆતનો ઉત્સવ છે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. પૌરાણિક દૃષ્ટિકોણ શું કહે છે? કે અગ્નિ અહંકારને બાળે છે. જ્યોતિષ શું કહે છે? એ સમસ્યાઓને બાળીને નવી શરૂઆત કરાવે છે. અને વિજ્ઞાન કહે છે કે એ વાતાવરણને શુદ્ધ કરે છે. જુઓ, ક્રિયા એક જ છે, અગ્નિ પ્રગટાવવાની, પણ એના અર્થ
3 છે અને ત્રણેયનો હેતુ એક જ છે, શુદ્ધિકરણ અને નવી શરૂઆત. એટલે જ આ હોળીનો જે સાચો સંદેશ છે એ બહારના રંગો કરતાં આપણા અંદરના રંગો વિશે વધારે છે. આ એક અવસર છે આપણા જીવનને પ્રેમ, શાંતિ અને પોઝિટિવ એનર્જીના સાચા રંગોથી રંગવાનો. તો અંતે એક વિચાર સાથે છોડી જઉં છું. જે રીતે પ્રકૃતિ એક નવી ઋતુમાં પ્રવેશી રહી છે, એ જ રીતે આપણે આપણા જીવનમાંથી કઈ એવી નકારાત્મકતાને બાળી શકીએ જેથી એક નવી અને સકારાત્મક શરૂઆત થઈ શકે. આ હોળી ચાલો આપણે બધા આના પર જરૂર વિચારીએ.